જામનગરમાં ચોમાસાએ દસ્તક દઈ દીધી છે। ચોમાસાના આગમન સાથે જ શહેરમાં વિવિધ પ્રકારના રેનકોટ છત્રીઓનું આગમન પણ થઈ ચૂક્યું છે અને લોકો તેની ખરીદી પણ કરી રહ્યા છે। આપણે આજે જાણીએ જામનગરના વેપારી પાસેથી કે જામનગરમાં આ વખતે છત્રી અને રેનકોટનું વેચાણ કેવું છે। વરસાદનું આગમન થઈ ચૂક્યું છે ત્યારે આ વખતે કેવા પ્રકારની વેરાયટીઓ છત્રી અને રેનકોટમાં છે। વેરાયટીમાં તમે જોયું ક્રિકેટનો બોલ પણ ખરેખર એ ડિસ્પોઝેબલ રેનકોટ છે અને બોટલ અમ્બ્રેલા છેલ્લા 2 વર્ષથી આવે છે, કેપ્સ્યુલ અમ્બ્રેલા છે અને બાળકોમાં વિવિધ પ્રકારના કાર્ટૂન કેરેક્ટર વાળી છત્રીઓની ડિમાન્ડ છે। વર્ષો પહેલા લાંબા લોંગ રેનકોટની ડિમાન્ડ હતી પણ છેલ્લા 5 વર્ષથી પેન્ટ શર્ટ રેનશૂટની ડિમાન્ડ વધારે રહેલી છે। આ વર્ષે કઈ ભાવ વધારો? ના, છેલ્લા 3 વર્ષથી છત્રી રેનકોટમાં કોઈ ભાવ વધારો થયેલ નથી। અને કઈ રેન્જમાં બધી વસ્તુ ઉપલબ્ધ હોય છે? રેનશૂટ 100 રૂપિયાથી 1000 રૂપિયા સુધી અને છત્રી 50 રૂપિયાથી 400 રૂપિયા સુધીની વેરાયટી માર્કેટમાં અવેલેબલ છે। ટૂંક સમયમાં અમરનાથની યાત્રાઓ ચાલુ થશે એના માટે અમારી પાસે સ્પેશિયલ ક્વોલિટીના રેનશૂટ છે જે અમે જથ્થાબંધ ભાવે રિટેલ વેચાણ છેલ્લા 35 વર્ષથી કરીએ છીએ। આ તો વેપારી તમને જણાવ્યું કે છેલ્લા 3-4 વર્ષથી કોઈ પણ પ્રકારનો ભાવ વધારો થયો નથી અને અનેક પ્રકારની વેરાયટીઓ બજારમાં ઉપલબ્ધ છે।